એવરીવન, ધીસ ઇઝ આરજે શૈલી ફ્રોમ 94.3 માય એફએમ અને મારી આ વાતથી બધા જ અગ્રી કરશે કે આપણી નજર બધે જ હોય છે. એ નજરનું ધ્યાન આપણે રાખીએ છીએ? કદાચ એનો જવાબ છે ના. અને સ્પેશિયલી ધીસ ટાઈમ કે જ્યાં આપણો સ્ક્રીન ટાઈમ ઓફકોર્સ વધારે છે, તો આપણી આંખોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એની માટેની અમુક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાતો જે આજે તમારા સુધી પહોંચશે, બિકોઝ વી હેવ વેરી સ્પેશિયલ ગેસ્ટ ફ્રોમ નેત્રાલય આઈ હોસ્પિટલ, ડોક્ટર પાર્થ રાણા. વેરી વોર્મ વેલકમ સર. થેન્ક યુ સો મચ શૈલી. સો હું છું ડૉક્ટર પાર્થ રાણા. હું છું રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન. રેટિના એટલે કે આંખના પડદા અને આંખમાં વાગ્યું હોય એનો સ્પેશિયાલિસ્ટ. સો આજે આપણે જાણવા જઈ રહ્યા છે આંખની અંદર મોતિયા વિશે. યસ, સો કેટરેક્ટ ઇઝ સમથિંગ કે જે સખત કોમન ઇન અ વે થઈ ગયું છે, બટ સ્ટીલ એને લઈને ઘણી બધી વાતો છે, ઘણા બધા મિથ્સ લોકોમાં હોય છે. સો પહેલાં તો લોકોને એ જ પ્રોપર જાણવું જોઈએ કે વોટ ઇઝ કેટરેક્ટ. વેરી ટ્રુ. સો આંખની અંદર મોતિયો જે હોય ને એના માટે લોકોની ઘણી બધી જે છે ને એ માન્યતાઓ હોય છે. તો સૌથી પહેલાં આપણે સારી રીતે સમજી લઈએ કે મોતિયો શું હોય. આપણે જ્યારથી પેદા થઈએ ત્યારથી આંખની અંદર કુદરતી નેત્રમણી આવે. એ જે નેત્રમણી હોય એનું કામ શું છે કે જે આગળથી લાઇટ આવે છે એને રેટિના સુધી ફોકસ કરવાનું. હવે જેમ ઉંમર આગળ વધતી જાય છે અને 40 વર્ષથી ઉપરની ઉંમર થવાની ચાલુ થાય ત્યારે એ જે પારદર્શક નેત્રમણી હોય ને એ ધીરે ધીરે કરતાં જે છે એ ડહોળો થાય, એ ઓપેક બનવાનું ચાલુ થાય. અને જેટલો ડહોળો થાય એટલી આપણી દ્રષ્ટિ ઓછી થાય. અને દ્રષ્ટિ ઓછી થતી જાય એને આપણે શરૂઆતથી અમુક જે છે ને ચશ્માને આપીને આપણે કવર કરી શકતા હોઈએ, અને અમુક એજ પછી એ ચશ્માથી પણ કવર નથી થતું હોતું, અને આપણે જે છે એ મોતિયાને બહાર કાઢી અને ત્યાં આગળ કૃત્રિમ નેત્રમણી જે છે એ મૂકવો પડતો હોય છે, જેને આપણે ઇન્ટ્રાઓક્યુલર લેન્સ એટલે IOL કહેતા હોઈએ છીએ. સો એપ્રોક્સ વોટ એજ એમાં કન્સિડર થાય કે જ્યારથી કદાચ આ પ્રોબ્લેમ જે છે એ ડેવલપ થવાની શરૂઆત થઈ જતી હોય છે, તેનું એજ શું હોય છે? એજ ગ્રુપ હું પૂછું તો જો એ અલગ અલગ એજમાં, બધી એજમાં એકચ્યુઅલી થઈ શકતું હોય છે. અમુક નાનપણથી બી અમુક બાળકોને થતા હોય છે, જે પેદા થાય ને એમને અમુક રૂબેલા કે એવા કોઈ ડિઝીઝ જો એમના મધરને હોય તો એ લોકોને પણ થઈ શકે છે. એનાથી થોડીક મોટી એજમાં જે છે એ જે બીજા અલગ જાતના રોગ હોય કે જે લોકોને ડાયાબિટીસ હોય છે એ લોકોને પણ થઈ શકતું હોય છે. જે લોકોને બાકી જે અમુક સ્ટીરોઇડ કે એવી કોઈ યુઝ કરવાની આદત હોય, કે જે લોકોને ઇવન ચામડીના રોગ હોય ને એના માટે એ લોકો સ્ટીરોઇડ્સ યુઝ કરતા હોય, એ લોકોને પણ મોતિયો વહેલો આવી શકતો હોય છે. સાથે જઈને જે લોકોને વેલ્ડિંગ ને એવું કામ કરતા હોય છે એ લોકોને પણ મોતિયો જે છે એ જલ્દી આવવાના ચાન્સીસ હોય છે. કોઈને કરંટ લાગ્યો હોય તો કરંટના કારણે પણ જે છે મોતિયો અમુક વખત આવી જતો હોય છે. એટલે ઘણા બધા કારણ હોય છે જેનાથી મોતિયો આવતો હોય છે. પણ જે એજ રિલેટેડ મોતિયો છે એ 40 વર્ષ પછી ચાલુ થાય છે. બાકી જે છે એ મોતિયો કોઈ પણ એજમાં આવી શકે છે. અને અમુક વાર એવું થતું હોય છે કે બેઝિક સિમ્ટમ્સ હોય જેને કદાચ આપણે ઇગ્નોર કરી દેતા હોઈએ છીએ, તો એવા કયા સિમ્ટમ્સ છે કે જેનું ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ? ખાસ કરીને જે લોકોની એજ 40થી ઉપર થયેલી છે અને હવે એમને વાંચવામાં તકલીફ પડી રહી છે, ઝીણી વસ્તુ જોવામાં તકલીફ પડી રહી છે, અને સાથે જઈને એમને જ્યારે રાતે ડ્રાઈવ કરતા હોય કે રાતે બહાર નીકળે છે તો જે લાઇટ હોય છે એ એકદમ ફેલાઈ જતી હોય એવું લાગે, જેને આપણે ગ્લેર કહેતા હોઈએ છીએ. તો એ ગ્લેર વધારે આવતું હોય, રાતનું ડ્રાઇવિંગ કરવામાં ડિફિકલ્ટી પડતી હોય તો એ લોકોને ખાસ કરીને જે છે ઓપ્થેલ્મોલોજિસ્ટ એટલે આંખના ડૉક્ટરને બતાવવું જરૂરી હોય છે. થેન્ક યુ સો મચ. આ ઇન્ફોર્મેશન તમે શેર કરી રહ્યા છો. અને વેન ઇટ કમ્સ ટુ ઓપરેટિંગ દેટ કેટરેક્ટ, તો એ વસ્તુને લઈને લેટેસ્ટ ટેકનોલોજી અત્યારે શું છે કે જે કદાચ લોકોનો જે સર્જરીને લઈને ડર હોય એને દૂર કરવામાં મદદ કરી શકે? સૌથી પહેલાં જો આ ડર જે છે ને એ બહુ ખરાબ વસ્તુ છે. એના કારણે ઘણા પેશન્ટ્સ અમારી પાસે મોડા આવતા હોય છે, જેના કારણે મોતિયો બહુ વધારે વધી જાય છે અને એમની આંખમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ઘણા વધારે હોય છે. એટલે સમયસર આવવું આમાં જરૂરી હોય છે. સમયસર જે લોકો આવતા હોય છે એમના માટે કોઈ જ મોટી વસ્તુ નથી હોતી, કારણ કે આ જે કેટરેક્ટનું ઓપરેશન હવે જે કરીએ છીએ અમે એ બહુ જ ઝીણા ચીરાથી થતું હોય છે. ઝીણો ચીરો એટલે હું તમને કહું તો જે આપણે પેનનો જે પોઈન્ટ હોય ને એના બરાબર જે છે નાનકડો 2 મિલીમીટરનો ચીરો હોય એનાથી જે છે ઓપરેશન થતું હોય છે. આંખની અંદર જ મોતિયાને ઓગાળીને કાઢી લેવામાં આવે અને એક નાનકડો લેન્સ ફોલ્ડ કરીને અંદર મૂકી દેવામાં આવે છે. આ ઓપરેશનની અંદર કોઈ પણ જાતનું ઇન્જેક્શન નથી આપવાનું હોતું, કોઈ પણ જાતની પટ્ટી નથી મારવાની હોતી, ખાલી આંખમાં ટીપા નાખીને ઓપરેશન થાય છે. અને બહુ જ સિમ્પલ નાનકડી પ્રોસિજર હોય છે. અને કોઈ એવું પહેલાં જેવું નથી હોતું કે જેને તમારે મહિનો 2 મહિના રજા બી લેવી પડે. આમાં હાર્ડલી 1 કે 2 દિવસની અંદર જે છે એ દ્રષ્ટિ નોર્મલ થવા લાગે છે, અને એના પછી જઈને આરામથી જે છે એ નોર્મલ જો ડેસ્ક જોબ હોય, જો ફિલ્ડ જોબ ના કરતા હોય તો આરામથી 1-2 દિવસમાં એ ઓફિસ પણ જોઈન કરી શકતા હોય છે. એટલી નાનકડી પ્રોસિજર હોય છે. કોઈ આંખ લાલ નથી થતી, કોઈ આ એક રીતે બ્લડલેસ સર્જરી છે. એટલે ઇવન લોહી પણ ક્યાંય આની અંદર ઓપરેશનમાં નીકળતું નથી હોતું, જે બધા ગભરાતા હોય છે. યસ, ઓફકોર્સ, ડેફિનેટલી. અને હું પૂછું કે જે લોકો સર્જરી પ્લાન કરી રહ્યા હોય તો એ લોકોને ઇનિશિયલી કોઈ ધ્યાન રાખવાની જરૂર, ઓપરેટ કરાવવા આવતા પહેલા કોઈ વસ્તુનું ધ્યાન રાખવાની જરૂર હોય છે, તો એ બધું શું કંઈ હોઈ શકે?
સૌથી પહેલાં તો જે છે ને એ સમયસર 40 વર્ષ પછી જે છે ને સમયસર એટલે દર 6 મહિનાની આજુબાજુ જે છે ચેકઅપ કરાવવા જરૂર હોય છે. રીઝન બિંગ કે એ લોકોને 40 વર્ષ પછી જે બેતાલા આવવાના ચાલુ થવાના હોય છે તે દર 6 મહિને ચેન્જ થાય છે. એટલે એ દર 6 મહિને ચેકઅપ કરાવતા રહેવું જોઈએ, જેનાથી એમના ચશ્માના નંબર બદલાયા હોય તો એ પણ મળી જાય. અને એનાથી વધારે શું છે કે જઈને જો મોતિયો આંખમાં ડેવલપ થઈ રહ્યો છે કે કોઈ અલગ ટાઈપનો મોતિયો હોય કે જેમાં કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ જે હાઈ હોય તો એ ડૉક્ટર પહેલેથી એમને જણાવી અને વહેલી તકે જે છે ઓપરેશન કરાવી શકે છે. એના માટે એમને દર 6 મહિને ચેકઅપ કરાવવું જરૂરી હોય. અને ઓપરેશન કરાવતા પહેલાં ખાસ કરીને જે પેશન્ટનો ડાયાબિટીસ છે કે હાર્ટની બીજી કોઈ પ્રોબ્લેમ હોય તો એનું બધું સ્ટેબલ થવું જરૂરી છે. એટલે જનરલાઇઝ બોડીમાં કોઈ બીજી મેજર કોઈ પ્રોબ્લેમ ના હોય તો આપણે મોતિયાનું ઓપરેશન કરી શકતા હોઈએ છીએ. અને એ માઇનર સર્જરીમાં આવતું હોય છે. એટલે બેભાન કરવાનો કે એના રિલેટેડ જો કોઈને કોમ્પ્લિકેશન્સ હોય કે એના રિલેટેડ કોઈને રિસ્ક હોય તો એની પણ આમાં ચિંતા કરવાની જરૂર હોતી નથી. કારણ કે આમાં કોઈ બેભાન નથી કરવાનું, ઇન્જેક્શન આપીને બહેરું પણ નથી કરવાનું. ખાલી જસ્ટ ટીપા નાખીને આંખને જે છે એ બહેરી કરવામાં આવે, એનેસ્થેસિયા આપવામાં આવે અને ઓપરેશન થતું હોય છે. ઓકે. અને વેન ઇટ કમ્સ ટુ એની ઓફ ધ ડિઝીઝ તો લોકોને ફેક્ટ કરતાં મિથ્સ વધારે ખબર હોય છે. સો આ વસ્તુને લઈને એવા કયા મિથ છે કે જેને ક્લેરિફાય કરવા જરૂરી છે? મિથ્સમાં હું કહું તો ઘણી વખત જે છે ને પેશન્ટ્સને પ્રોબ્લેમ બીજી કોઈ હોય. જેમ મોટાભાગના લોકોને જે છે ને આંખની અંદર કોઈ પણ વસ્તુ જો એજ પછી અમુક એજ પછી જે જાણવામાં આવે તો એ એમ જ કે મોતિયો છે. એ આજુબાજુવાળાને પૂછવા જાય, જાતે ક્યારે જે છે ડૉક્ટરને બતાવવા નથી જતા હોતા. હું મારા પેશન્ટ્સને હંમેશા એક લાઈન સમજાવતો હોઉં છું કે આજે તમારા ચપ્પલ તૂટી જાય તો તમે ક્યાં જાઓ? એ જાતે જે છે સીવવાના નથી કરે. એ જે છે મોચીની જોડે જઈને સીવડાવશે. પણ જ્યારે આંખમાં પ્રોબ્લેમ થાય, શરીરમાં બીજે પ્રોબ્લેમ થાય તો આડોશી પડોશીને પૂછવા જશે ને જાતે ઘરગથ્થુ ઇલાજ કરે. મોટાભાગના લોકો જ્યારે મારી પાસે રેટિનાની પ્રોબ્લેમ સાથે આવે છે કે બીજી કોઈ પ્રોબ્લેમ સાથે આવે છે અને એમને ખાસા લાંબા ટાઈમથી આંખમાં બ્લરિંગ છે, એમને ઝાંખું દેખાય છે, એમને જ્યારે પૂછવામાં આવે ને કે તમે શું કામ જે છે એ તમે પહેલાં બતાવવા નથી આવ્યા તો એમનું માનવાનું એમ હોય કે સર મને તો એવું લાગ્યું કે મને મોતિયો હતો અને એના કારણે જે છે મેં આ સમય કાઢી દીધો. અને ઘણી વખત એ ક્રુશિયલ ટાઈમ નીકળી જતો છે. એના માટે જે છે ને અમુક એજ પછી જે છે ને આપણે કમ્પલસરી જે છે ટાઈમલી આઈ ચેકઅપ કરાવવા જોઈએ. સો ફર્સ્ટ મિથ એ છે કે આંખમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો એને મોતિયો નહીં ગણી લેવાનો. એટલે જાતે મોતિયો ગણીને જાતે સેલ્ફ ડાયગ્નોસિસ કરીને તમે વેઇટ કરતા રહો તો દેટ ઇઝ અ પ્રોબ્લેમેટિક થિંગ. સેકન્ડ આની અંદર મિથ એવી હોય છે કે તમે ઘાસમાં ચાલશો તો તમારે જલ્દી મોતિયો નહીં આવે, તમે ગ્રીન વેજીટેબલ્સ ખાશો તો તમને જલ્દી મોતિયો નહીં આવે. એવું કંઈ જ નથી હોતું. આ એજ રિલેટેડ વસ્તુ છે. જો એજ રિલેટેડ વસ્તુને તમે રોકી શકતા હો તો આપણે કોઈને મરવા જ ના દઈએ, આપણે એજને જ રોકી લઈએ. બરાબર છે? સો દેટ ઇઝ નોટ પોસિબલ. સો એના માટે ઘણા લોકોને જે આવી મિથ્સ હોય કે મને કંઈ નહીં થાય ને હું યોગા કરું છું કે હું ગ્રીન લીફી વેજીટેબલ ખાઉં છું, વિટામિન્સ દરરોજ ખાઉં છું, તો એવું નથી હોતું. આ એજ રિલેટેડ વસ્તુ છે, થવાની છે. એના માટે જે છે સમયસર ચેકઅપ જે છે ને મેઇનલી જરૂરી છે. અને કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ. કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપનો મતલબ શું થાય કે જ્યારે તમે આવો તો તમારા આંખમાં મોતિયો છે કે નહીં એ ચેક કરવામાં આવે, ચશ્માના નંબર ચેક કરવામાં આવે, આંખનો પડદો ચેક કરવામાં આવે, આંખનું પ્રેશર ચેક કરવામાં આવે. આ બધી વસ્તુ એક સાથે ચેકઅપ થાય અમુક એજ પછી તો કોઈ બી પ્રોબ્લેમ ચાલુ થતી હોય ને તો ત્યાં જ આપણે એને પકડી લઈએ છીએ અને આપણે ઇઝીલી એને ટ્રીટ કરી શકીએ છીએ. સો જ્યારે કેટરેક્ટને આપણે ઇગ્નોર કરી દઈએ છીએ અને એના લીધે પછી કંઈક કોમ્પ્લિકેશન્સ ફેસ કરવા પડતા હોય છે તો એ કોમ્પ્લિકેશન્સ શું હોઈ શકે છે? નોર્મલી જે છે એ અત્યારે સિટીની અંદર જોઈએ ને તો બહુ ઓછા લોકો એવા હોય છે કે જે અમારી પાસે લેટ આવતા હોય. પણ ઘણી વખત એવું થતું હોય કે જે તમે કીધું ને કે જે બીક હોય એક ઓપરેશનની, એ ઓપરેશનની બીકે લોકો અમારી પાસે પહોંચતા નથી હોતા જ્યાં સુધી એમને સિવિયર ડિસેબિલિટી એટલે હરવા ફરવામાં એમને તકલીફ ના પડી જાય ત્યાં સુધી જે છે એ અમારી પાસે નથી આવતા. હવે આવા સ્ટેજમાં જ્યારે મોતિયો આંખમાં વધી જાય છે ને ત્યારે એ ઘણી પ્રોબ્લેમ કરતો હોય છે. કારણ કે આજે જે મેં તમને ટેકનિક સમજાવી જેની અંદર મેં આંખની અંદર જઈને મોતિયાને ઓગાળીને બહાર કાઢીએ છીએ. હવે ઓગાળીને બહાર કાઢવાનો હોય તો જે સોફ્ટ લેન્સ હોય ને એને ઇઝીલી ઓગાળીને બહાર કાઢી શકાય. જ્યારે જેટલો મોતિયો વધી જાય અને જેટલો એ કઠણ થઈ જાય તો એને ઓગાળીને બહાર કાઢવામાં તકલીફ પડે ને એના કારણે કોમ્પ્લિકેશન્સ થવાના ચાન્સીસ જે છે ને એ વધતા જતા હોય છે. એટલે જે લોકો ડરતા હોય છે ને લેટ ઓપરેશન કરાવવા આવે છે ને એ લોકોને કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધારે હોય છે. જે લોકો વહેલા આવીને સરખી રીતે ઓપરેશન કરાવી દે છે ને એમને કંઈ વધારે વાંધો નથી આવતો. અને જે લોકો ખાસું મોડું કરી દે, ઇવન જે છે આનાથી પણ ડિલે થઈ જાય કે જે ઓપરેશન કરાવવા નથી જ આવતા હોતા તો એ લોકોને જે છે આંખની અંદર મોતિયો ઘણીવાર ફાટી જાય છે. અને ફાટી જાય ને એના કારણે આંખમાં ઝામર પણ થાય, આંખમાં ઘણા સોજા બી આવે અને એના કારણે ટોટલ દ્રષ્ટિ જે જતી રહેતી હોય છે જેને અમે પેઇનફુલ બ્લાઇન્ડ આઈ કહેતા હોઈએ કે મતલબ એમાં દેખાય પણ નહીં અને સિવિયર દુખાવો થાય. અને ઘણી વખત જે છે ને એ આંખ કાઢવાની પણ જરૂર પડતી હોય છે એવા કેસીસમાં. સો એના માટે અમે હંમેશા રિક્વેસ્ટ કરતા હોઈએ છીએ પેશન્ટ્સને કે સમયસર જે છે આવે
સમયસર ચેકઅપ થાય અને એના કારણે ટાઈમલી જે છે એની સર્જરી થઈ જાય તો એમાં કોમ્પ્લિકેશન રેટ જે છે એ નહિવત કહેવાય એ રીતે હોય છે. લગભગ લાખોમાંથી કોઈ એકાદ જણાને ક્યારે કોમ્પ્લિકેશન થાય. અધરવાઇઝ અત્યારની જે સર્જરી હોય છે, જે ઝીણા ચીરાવાળી જે ઓપરેશન નોર્મલી પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં થાય છે, એ બહુ જ સેફ સર્જરી હોય છે, જેની અંદર કોમ્પ્લિકેશન જલ્દી થતા નથી હોતા. સો વોટ ઇઝ દેટ આઈડિયલ ટાઈમ કે ઓપરેશન માટે ડિસિઝન લઈ લેવું જોઈએ, તો ક્યારે એ ટાઈમ હોય છે? આઈડિયલ ટાઈમ જે છે ને પર્સન ટુ પર્સન બદલાય છે. આ દરેક માણસ માટે સેમ નથી હોતું. એટલે જે લોકો આજે ઓફિસ વર્ક કરી રહ્યા છે, જે લોકોને સ્ક્રીન યુઝેજ છે, તો હવે એવા લોકોને જે છે એ ઝીણા અક્ષર વંચાવવાના ઓછા થાય, જે લોકોને જે સ્ટ્રેસ પડવા લાગે કામમાં, તો એ લોકો માટે એ આઈડિયલ ટાઈમ હોય છે કે એ લોકોને જે છે ત્યારે સર્જરી કરાવી લેવી જોઈએ, કારણ કે એમની આંખમાં તાકાત છે જોવાની, પણ આજે એક લેન્સ જે આંખમાં ડોળો થયો છે એના કારણે કામ નથી કરી શકતા. કાલે જઈને જ્યારે ઓપરેશન કરાવશે, નવ નેત્રમણી આવશે ને એ બધું ફરીથી કરી શકશે. પણ હવે જે લોકો આ ડિલે કરતા જાય છે, જે લોકો એમનું ઝીણું વાંચવાનું કરવાનું છે છોડી દે છે, જે દરજી કામ કરતા હોય તો સોય દોરો પરાવવાનું એ લોકો છોડી દે છે, જે લોકો ડ્રાઇવિંગ કરે છે તો એ લોકો નાઇટ ડ્રાઈવ છોડી દે છે. હવે આ જે વસ્તુ એ લોકોએ છોડી દીધી, એ લોકો એના 2 મહિને 6 મહિને 2 વર્ષે ગમે ત્યારે બી ઓપરેશન કરાવશે, ત્યારે એમની આંખમાં ફરીથી તાકાત આવશે જોવાની, પણ એ જે કોન્ફિડન્સ જતો રહ્યો હોય ને એ પાછો નથી આવવાનો. સો એના માટે વી ઓલવેઝ રિક્વેસ્ટ ધેમ કે મતલબ જ્યારે એમને આ પ્રોબ્લેમ્સ પડવાની ચાલુ થાય તો એમની આંખમાં તાકાત છે, વાય શુડ દે વેટ? સો દે શુડ ગેટ ઇટ ઓપરેટેડ અર્લી. જે લોકો આજે હવે રિટાયર થઈ ગયા છે, જે લોકો ઘરમાં છે, જે લોકોને વધારે વાંચવા કરવાનું નથી, જે લોકોને માત્ર ટીવી જોવાનું હોય, તો એ લોકોને વધારે ફરક નથી પડતો, તો એ લોકો ડિલે બી કરતા હોય ને ઘણી વખત, તો એ લોકોને વધારે નુકસાન નથી કરતું હતું. પણ જે લોકો એક્ટિવ લાઇફસ્ટાઇલ જીવે છે, તો એ લોકોને એ એક્ટિવ લાઇફસ્ટાઇલ ના છોડવી પડે. એના માટે અમે હંમેશા કહેતા હોઈએ છીએ કે ઇટ્સ આઈડિયલ ટાઈમ કે જ્યારે એમને કોઈ વસ્તુ છોડવી પડતી હોય કે ડિફિકલ્ટી વધતી જતી હોય, એ ટાઈમે જે છે એમને ઓપરેટ કરાવી લેવી જોઈએ. અને ઇફ આઈ ગેટ ઇનટુ સર્જરી, તો વોટ ઇઝ આઈડિયલ લેન્સ ફોર કેટરેક્ટ? આ જે આઈડિયલ લેન્સ, મોટા ભાગના પેશન્ટ મને આ ક્વેશ્ચન પૂછતા હોય છે અને ધેર ઇઝ નો આઈડિયલ લેન્સ. કારણ કે આ જે છે ને લેન્સીસની એક વાઇડ રેન્જ હોય છે આની અંદર, જે મોનોફોકલ લેન્સીસ કહેવામાં આવતા હોય છે, જેની અંદર નોર્મલી પેશન્ટને જે છે દૂરની જે દ્રષ્ટિ હોય એના માટેનો નંબર દૂર કરવામાં આવતો હોય, એમને નજીકનું વાંચવા માટેનો ચશ્માના નંબર આવતા હોય, એના પછી જઈને એમને બાયફોકલ લેન્સીસ આવતા હોય તો એની અંદર દૂરનો અને નજીકનો નંબર નીકળતો હોય, એના પછી ટ્રાયફોકલ આવે કે જેમાં દૂરનો, નજીકનો અને જે સ્ક્રીન યુઝેજ આપણે કરીએ 1 મીટર ડિસ્ટન્સ પરનો, એ નંબર પણ નીકળી જતો હોય. ઘણા લોકોને એનહાન્સ ડેપ્થના જે હોય એ લેન્સીસ પણ નાખતા હોય છે. એટલે દરેક જણાની જે યુઝ હોય ને એ પ્રમાણે જે છે એમાં લેન્સ યુઝ કરવો જોઈએ. એટલે કોઈ આઈડિયલ લેન્સ એવું ના હોય કે જેને આજે સૌથી મોંઘો લેન્સ જે છે એ તમારા માટે સૌથી સારો હશે. એટલે આઈડિયલ લેન્સ કેન બી એનીથિંગ. એટલે બેઝિક લેન્સ બી ઘણા લોકોને, જે લોકો આજે રિટાયર થયેલા છે અને ઘરે બેસવાનું છે, વધારે કામ નથી કરવાનું, તો એ લોકો માટે જે બેઝિક લેન્સ હોય એ પણ સારા હોય. જે લોકો આજે રૂટીન રીડિંગ કરી રહ્યા છે તો એ બધું છે, તો એ લોકો માટે બાયફોકલ પણ ચાલી જાય. જે લોકો લેડીઝને ખાસ કરીને કહું કે જે આજે કિચનમાં કામ કરવાનું છે, તેમને દૂરનું જોવાનું છે, શેલ્ફ પર મૂકેલી અમુક જે લેબલ્સ છે એ એમને વાંચવાના છે અને કુકિંગ બી કરવાનું છે, તો હવે એમના માટે ટ્રાયફોકલ બી ઘણીવાર જોતા હોય. સો એ લોકોને કોઈ બી ચશ્મા પહેરવા ના પડે, એકદમ વસ્તુ આમ ઉંચકીને નજીક લઈને આમ જોવું ના પડે, તો એના માટે જે છે એ લોકોને ટ્રાયફોકલ પણ ઘણીવાર ઘણા સારા કામ કરતા હોય. સો ઇટ કેન બી ડિપેન્ડિંગ ઓન ધ વર્ક, કે તમે શું આજે કામ કરો છો ને તમારી જરૂરિયાત કેવી છે, એના પરથી લેન્સીસ ડિસાઇડ કરવામાં આવતા હોય છે. ક્યારેય એવું નથી હોતું કે પ્રાઇઝીસ પર જે છે આ લેન્સીસ ડિસાઇડ થતા હોય. ઓકે, સો દેટ ઇઝ નો પરફેક્ટ લેન્સ. તમારી નીડ કેવી છે એના પરથી એ ડિસાઇડ થતું હોય છે. બિલકુલ, એના પરથી જ આપણે ડિસાઇડ કરતા હોઈએ છીએ. અને ઘણી વખત જો કોઈને કોમ્પ્લિકેશન પણ થાય આંખની અંદર, જ્યારે આ સર્જરીમાં મેં કીધું ઘણા લોકો ડિલે કરતા હોય છે, એના કારણે જ્યારે કોમ્પ્લિકેશન થાય તો એના માટે અમુક સ્પેશિયલ લેન્સીસ બી અમારે બાંધીને જે છે લગાવવા પડતા હોય છે. અને જ્યાં બાંધીને જે લેન્સીસ લગાવતા હોઈએ છીએ, મારા પોતાના પેટન્ટ કરેલા, ડિઝાઇન કરેલા લેન્સીસ છે, જે અમે નેત્રાલયમાં રૂટીન લગાવતા હોઈએ છીએ. અને અત્યારે ઇન્ડિયામાં ઘણા બધા ડૉક્ટર્સ જે છે એ લગાવી રહ્યા છે. તો એનાથી પણ જે છે અમે લોકોએ પેશન્ટ્સને જે છે ઇવન કોમ્પ્લિકેશન થયા પછી પણ ઘણી સારી દ્રષ્ટિ પેશન્ટને આપી શકીએ છીએ. Absolutely. So guys, all I say is કે our sight is our light to life. So એનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. અને આખી કોન્વર્ઝેશન તમને બિલકુલ હેલ્પ કરશે તમારી આંખોનું ધ્યાન રાખવા માટે, અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને ઇગ્નોર ના કરવા માટે. સો નેત્રાલય ઇઝ ધ પ્લેસ એન્ડ ડૉક્ટર પાર્થ રાણા ઇઝ ઓલવેઝ દેર ટુ ગાઈડ યુ. સર, આપણી ઓડિયન્સને, આપણા લિસનર્સને એક મેસેજ તમારે આપવાનો હોય તો? ખાસ મેસેજ મારા તરફથી એ છે કે રૂટીન આઈ ચેકઅપ હંમેશા કરાવતા રહેવું જોઈએ. અને ક્યારે પણ આઈમાં કોઈ બી સિમ્ટમ્સ આવે છે, કે ક્યારેક નાના મચ્છર જેવું ઉડતું દેખાતું હોય, ક્યારેક થોડીક ઝાંખા આવતી હોય, તો નોર્મલી આપણી જે આદત હોય છે કે હું થોડીક વાર ઊંઘી જવું, કે જેને ગરમ પાણીના શેક કરું ને ઠીક થઈ જશે, એવું ના કરવું જોઈએ. ઘણી વખત આ બધી વસ્તુઓ જે છે ને, કોઈ મેજર પ્રોબ્લેમ્સ આંખમાં જે ચાલુ હોય ને એના સિમ્ટમ્સ હોય છે. એટલે ઇટ્સ ઓલવેઝ બેટર કે એક વખત કોમ્પ્રિહેન્સિવ આઈ ચેકઅપ જે છે ને આપણે પ્રોપર સેન્ટરમાં જ્યાં થતું હોય ત્યાં આગળ કરાવી લઈએ, અને એનાથી જે છે આપણે આગળની જે મોટી પ્રોબ્લેમ્સ હોય છે એને આપણે સારી રીતે કંટ્રોલ કરી શકતા
આવીએ છીએ. થેન્ક યુ સો મચ સર ફોર શેરિંગ યોર ઇન્ફોર્મેશન યોર નોલેજ વિથ એવરીવન કે જે બધાને બહુ જ હેલ્પફુલ ફોર શ્યોર રહેવાનું છે બિકોઝ એઝ આઈ સેડ કે બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આપણી લાઈફનો અને બોડી Sure. પાર્ટ થેન્ક યુ સો મચ યસ, થેન્ક યુ.